અમદાવાદના વિશાલા ફતેહવાડી કેનાલ પાછળ આગની મોટી ઘટના સામે આવી છે। કેનાલ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અંદાજે 2000 જેટલા ઝૂંપડાઓમાંથી 200 જેટલા ઝૂંપડામાં આગ ફેલાતા ફાયર વિભાગે તાત્કાલિક દોડધામ શરૂ કરી હતી। અમદાવાદના ફતેહવાડી કેનાલ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે આગની મોટી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ફતેહવાડી કેનાલ પાસે મોટી સંખ્યામાં શ્રમિકો ઝૂંપડા બનાવી વસવાટ કરે છે, જ્યાં અંદાજે 2900 જેટલા ઝૂંપડામાંથી 200 જેટલા ઝૂંપડામાં આગ ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે। સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। 15 અને 4 મિનિટ એટલે કે 15 કલાક એટલે 3 વાગ્યા અને 4 મિનિટનો આપણે ગાડી ટર્ન ઓવર થઈ અને 15 ને 12 મિનિટે આપણી ગાડી અહીં આવી અને કામગીરી ચાલુ કરી છે। તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશનની બાજુમાં એ બધા મજૂરી કામ કરવાવાળા બધા માણસો છે, એ બધા અત્યારે કામે ગયેલા છે। અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુમાં રહેતા હોય એમને બધે મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવે એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુઝાવી દીધી છે। અમારી જોડે અત્યારે 8 થી 9 મોટા વ્હીકલો છે 20,000 કેજી લીટર પાણી લીટરવાળા। હવે અત્યારે એનેથી સંપૂર્ણ અમે અમારા કર્મચારી સ્ટાફ બધો સીઓપો સાહેબને બધા આખી ટીમ બધા અધિકારીઓ આવ્યા હતા અને ટોટલી મહેનત કરી અને બધી આગ કેટલા ઝૂંપડા હતા? અંદાજે 200 ની આસપાસના ઝૂંપડા ગણી શકાય અંદાજે। કેટલા બળી ગયા ઝૂંપડા જે બળ્યા છે એની જ વાત છે। હા, જે આગનું કારણ અમને હજુ કંઈ જાણવા મળ્યું નથી। વારંવાર આગ લાગે છે એવા આક્ષેપો પર છે? હા, ઘણી વાર, કારણ કે હું જ અહીં મારી ટ્રાન્સફર થયા પછી હું 3-4 વખત હું જ કોલમાં આવી ગયેલો છું।